તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત જીપીએ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર છું. અને પહેલા પણ આપણે નર્સની ભરતી જોઈ, પરંતુ એ ફક્ત પુરુષો માટે હતી ભાઈ. તો મહિલા અને પુરુષ બંને અપ્લાય કરી શકે એવી કે નર્સની ભરતી ખરી? હા ભાઈ, આ સ્ટાફ નર્સની ભરતી છે. એની અંદર મહિલા હોય કે પુરુષ હોય બંને અપ્લાય કરી શકે છે. આમાં મિત્રો જીએનએમ, બીએસસી નર્સિંગ આ પ્રમાણે મિત્રો લાયકાત રાખેલી છે. એએનએમ મિત્રો શક્યતા છે કે ભાઈ એએનએમ વાળા પણ ફોર્મ ભરી શકે, પરંતુ મિત્રો 100% નથી. બીએસસી નર્સિંગ જેએનએમ નો મિત્રો ઉલ્લેખ પણ ચેક કરેલો છે. ઓકે, અને અહીંયા પગાર, સિલેક્શન પ્રોસેસ, ઉંમર, ભરતીની સંપૂર્ણ અપડેટ છે આ વિડીયોની અંદર જોશો ને. ફોર્મ ભરવાની શરૂઆત પણ મિત્રો છે થઈ ગઈ છે. ક્યારથી થશે બધી અપડેટ છે આ વિડીયોની તમને આપી દેશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. હજુ સુધી જો તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરજો. એટલે આગળ મિત્રો જે પણ ભરતી આવે છે એની બધી અપડેટ તમને આ ચેનલ પરથી જ મળતી રહેશે. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા દ્વારા છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યાં મિત્રો ઘણી બધી ભરતીઓ છે, જેમાંથી આપણે સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત પણ ચેક કરવામાં આવેલી છે. ટોટલ મિત્રો 2295 જગ્યા છે, જેમાંથી સ્ટાફ નર્સ માટે મિત્રો છે એ 150 જગ્યા પર મિત્રો ભરતીની જાહેરાત છે. સ્ટાફ નર્સની એટલી ઓછી જગ્યાઓ શા માટે છે? કારણ કે ફક્ત ને ફક્ત સુરતની અંદર જ છે મિત્રો. એના કારણે 150 જગ્યાઓ છે. આની સાથે જો મિત્રો તમે શું કે ફિમેલ હેલ્થ વર્કની અંદર જો ફોર્મ ભરવા માંગો છો તો એની પણ મિત્રો ભરતી હતી, અને એની જગ્યાઓ છે 2071 જગ્યા. અને જો પુરુષ હોય તો એમપી એચડબલ્યુ અંદર જો કોઈને પણ પુરુષને ફોર્મ ભરવું તો એની જગ્યાઓ છે 468 જગ્યાઓ. ઓકે, આ બંને ભરતીના વિડીયો છે આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. તો ખાસ કરી એક વખત ચેનલ ચેકઆઉટ કરીને મિત્રો એ વિડીયો જોઈ લેજો. તમામ વિડીયો અંદર છે તમને બધી માહિતી છે જોવા મળી જશે. આ ભરતી માટે અપ્લાય છે તમે 1 એપ્રિલ 2024 થી અપ્લાય કરી શકો છો, છેક 15 એપ્રિલ સુધી. ઓકે ને, ઓફિશિયલી વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, આના ઉપર તમે જોઈ શકો છો. ને મિત્રો અપ્લાય કરવા માટે છે આપણે ઓજસની સાઇટ પર છે મિત્રો અપ્લાય ચેક કરવાનું છે. કોના ઉપર? ઓજસની જે પણ સાઇટ છે એના ઉપર જ મિત્રો અપ્લાય કરવાનું છે. બાકી બીજી જે પણ અપડેટ છે એ પણ તમને આ વિડીયોમાં મળી જશે. અને આની ઓફિશિયલી પીડીએફ જો તમારે જોતી હોય સ્ટાફ નર્સની ભરતીની ઓફિશિયલી પીડીએફ, તો આપણે એક જ રૂલ કે ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલ 1 ની અંદર જે પણ ભાઈઓ બહેનો જોઈન થયેલા છે એ બધા કોમેન્ટની અંદર છે પીડીએફ કોમેન્ટ ટાઈપ કરી દો. પીડીએફ જેણે પણ કોમેન્ટની અંદર ટાઈપ કરેલી છે બધાનું આની ઓફિશિયલી પીડીએફ છે આપી દઈશ. ત્યાં મિત્રો તમને તમામ અપડેટ છે જોવા મળી જશે. ઓકે, એના સિવાયની મિત્રો આપણે લાયકાત અને બધી વાત અહીંયા તમને કરી દઉં. પીડીએફ ની અંદર આ તમામ અપડેટ આપેલી છે. આના સિવાયની મિત્રો એક નાની એવી અપડેટ અહીંયા તમને આપી દઉં છું. પીડીએફ ની અંદર આના સિવાયની બીજી ઘણી બધી અપડેટ તમને આપેલી છે. તો પીડીએફ જોવાનું મિત્રો ખાસ કરી ચૂકતા નહીં. ઓકે, બાકી અહીંયા તમે જોઈ શકો છો સ્ટાફ નર્સની એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન અંદર બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ, જીએનએમ કરેલું હોવું જોઈએ. ઓકે, ડિપ્લોમા ઇન જીએનએમ એટલે મિત્રો તમે જીએનએમ કરેલું હોવું જોઈએ. અથવા બીએસસી તો પણ તમે ફોર્મ ભરી શકો છો. કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, CCC નો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો મિત્રો તમે છે એ 10-12 ની અંદર છે એ કમ્પ્યુટર વિશે રાખેલો હોવો જોઈએ. ઓકે, પછી અહીંયા તમે લેંગ્વેજનું પણ મિત્રો અહીંયા થોડુંક કીધેલું છે એ પણ તમે જોઈ શકો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય આવડવું જોઈએ. અહીંયા લાયકાત આપણે જોઈ લીધી. પછી ઉંમર ધોરણ છે 18 વર્ષથી લઈને 35 વર્ષના ભાઈઓ બહેનો, 35 નહીં પરંતુ 45 સુધી ચાલે છે. પરંતુ એસટી કેટેગરીનો હોવો જોઈએ, એસસી કેટેગરીનો હોવો જોઈએ, અપંગ ઉમેદવાર હોવો જોઈએ, એ ઉમેદવારને 35 વર્ષ. ઓકે, એના પછી બીજી પણ વાત કરેલી છે. પગારની મિત્રો વાત અહીંયા કરેલી છે. પગાર 17,500 પહેલા 3 વર્ષ માટે આપવામાં આવશે. પછી મિત્રો તમને 35,400 આપવામાં આવશે. ત્યાંથી છે તમારે 1 લાખ અને ત્યાં મિત્રો લખેલું છે લેવલ 6 પ્રમાણે મિત્રો તમને પગાર આપવામાં આવશે. ઓકે, એટલો અહીંયા પગાર લખેલો છે. બાકી મિત્રો આના પછી તમારે 3 વર્ષ માટે એટલો પગાર, પછી 4 વર્ષ બાદ 5 વર્ષ બાદ છે મિત્રો તમારો પગાર છે 48,000 જે પ્રમાણે ફિક્સ ફાઇનલ હોય છે એ પ્રમાણે પગાર છે થવા પાત્ર થાય છે. તો આ પ્રમાણે મિત્રો ફૂલ અપડેટ છે. અને મિત્રો આની જો બીજી તમારે અપડેટ જોતી હોય એના માટે કીધું પ્રમાણે કોમેન્ટની અંદર પીડીએફ ટાઈપ કરી દેજો. જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી લેવલ 1 ની અંદર જોઈન થજો મિત્રો. તમારે તમામ કોઈ પણ ક્વેશ્ચન હશે એનો જવાબ સૌથી પહેલા આપવામાં આવશે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયો. જય હિન્દ, જય ભારત.